વેલકમ બેક। ભરૂચના ઝઘડિયામાં એક 10 વર્ષની બાળકી પર દુષ્કર્મના મામલે કોંગ્રેસ નેતા અમિત ચાવડા વડોદરાની સયાજી હોસ્પિટલ પહોંચ્યા। વડોદરા કોંગ્રેસના નેતાઓ હાજર રહ્યા છે। અમિત ચાવડાએ બાળકીની તબિયત વિશે જાણ્યું। દીકરી વહેલી તકે સ્વસ્થ થઈ જાય તેવી પ્રાર્થના કરી। અમિત ચાવડાએ ઘટનાને હચમચાવી દે તેવી ગણાવી છે અને આરોપીને ફાંસીની સજાની માંગ કરવામાં આવી છે। દુઃખ સાથે કહેવું પડે ને ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે। 10 વર્ષની એ માસૂમ દીકરી પર જે રીતે બર્બરતા સાથે બળાત્કાર કરવામાં આવ્યો છે, જે રીતે એની હત્યા થઈ જાય એવી માનસિકતા સાથે ઈજા પહોંચાડવામાં આવી છે। આજે દીકરીની હોસ્પિટલમાં હાલત જોઈ છે, ખરેખર કાળજું કંપી જાય કે આટલી માસૂમ દીકરી પર આટલી બર્બરતા, આટલી હેવાનિયત કરવાનો કોઈનો વિચાર સુદ્ધા પણ કેવી રીતે આવી શકે। આજે ડૉક્ટર સાથે પણ વાત થઈ છે, ડૉક્ટર પ્રયત્ન કરે છે, હજુ પણ દીકરી વેન્ટિલેટર પર છે અને આપણે બધા જ પ્રાર્થના કરીએ કે સાજી સમી હસતી ખેલતી ફરી પાછી એની પરિવાર સાથે પહોંચે। ઘટનાઓ કદાચ વ્યક્તિગત રીતે ગણી શકો, પણ એને જે સમાજમાં એક પછી એક આવી ઘટનાઓ બનતી જાય અને બળાત્કારીઓને કોઈ પણ જાતનો ડર ના રહે, એ જાતનું વાતાવરણ જે ગુજરાતમાં નિર્માણ થયું છે એ સ્પષ્ટ સરકારની નિષ્ફળતાઓ છે। ત્યારે સરકારને વિનંતી છે કે કાયદાનું શાસન પ્રસ્થાપિત થાય, આવા બળાત્કારીઓ ફરી કોઈ પણ જાતની હિંમત કે એવો વિચાર સુદ્ધા પણ ના આવે એવો પોલીસને પ્રશાસનનો ડર ઊભો થાય અને ખાસ કરીને આ ગુનામાં જે પણ આરોપી છે એને કડીમાં કડી સજા થાય, ફાંસીની સજા થાય। દાખલારૂપ ઝડપથી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલીને દાખલારૂપ સજા થાય તો ભવિષ્યમાં કોઈ આવો વિચાર સુદ્ધા ના કરે, એવું કડક કાયદાનું શાસન પ્રસ્થાપિત થાય એવી સરકારને વિનંતી પણ કરી।